બરાબર 35 अब ये ओळख પોતાના ધર્મમાં મરવું પણ શ્રેષ્ઠ છે, બીજા ધર્મનું આચરણ પ્રયોજનક છે. વિસ્તૃત ગુજરાતી સમજણ. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એક બહુ મહત્વની જીવન શિક્ષા આપે છે. 1. સ્વધર્મ એટલે શું? સ્વધર્મ એટલે પોતાનું કરવાનું કામ, પોતાની ફરજ, પોતાની જવાબદારી, જે આપણા સ્વભાવ, ક્ષમતા અને સ્થાન પ્રમાણે યોગ્ય હોય. દૈનિક જીવનમાં વિદ્યાર્થી માટે અભ્યાસ કરવો, સારા સંસ્કાર રાખવા, માતા પિતા માટે પરિવારની સંભાળ, કોઈ પણ વ્યક્તિ માટે સચ્ચાઈ, પરિશ્રમ, પોતાના જવાબદારીઓ નિભાવવા, આ બધું સ્વધર્મ છે. 2. પરધર્મ એટલે શું? બીજાનું કામ, બીજાની ફરજ અથવા બીજાની નકલ કરવી. ઉદાહરણ, મિત્રને જોઈને તમે તેના શોખ કે જીવનશૈલીની નકલ કરો, પણ તે તમારા સ્વભાવને ન ફાવે. બીજું કોઈ જે કામ માટે યોગ્ય હોય તે કામ તમે કરવાનું શરૂ કરો, પણ તમારે તે આવડે નહીં. આ પરધર્મ છે. 3. મુખ્ય શિક્ષા. પોતાની ફરજ શ્રેષ્ઠ. કૃષ્ણ કહે છે, પોતાના કામમાં મુશ્કેલીઓ આવે, ભૂલો થાય, છતાં તે તમારા માટે સારો. બીજાના કામની નકલ કરશો તો અંતે ડર, મુશ્કેલી અને અસફળતા જ મળે. કારણ કે દરેક વ્યક્તિની ક્ષમતા અને સ્વભાવ જુદા હોય છે. નકલમાં આનંદ નથી. પોતાના રસ્તે ચાલવાથી આત્મવિશ્વાસ વધે છે. 4. આ શ્લોકનો જીવનમાં ઉપયોગ. બીજા શું કરે છે તેની ચિંતા કરતા તમારા રસ્તા પર ધ્યાન આપો. તમારી કમ્પેરિઝન ન કરો. તમારી ક્ષમતા પ્રમાણે ધીમે ધીમે આગળ વધો. તમે જે છો તે જ સારું છે. આ શ્લોક આપણને આત્મવિશ્વાસ, સત્ય માર્ગ અને જવાબદારી શીખવે છે. ओम भगवते वासुदेवाय नमः. लाइक शेयर सब्सक्राइब. श्लोक समझ में आए तो कमेंट में जय श्री कृष्णा जरूर लिखें.